ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ફીણાવ તાંબે વજપુરામાં 35 પરિવારો પાકા રસ્તાથી વંચિત। વરસાદી પાણીનો નિકાલ ન થતા બાળકોને શાળામાં જવા મુશ્કેલી પડી રહી છે। ત્યારે સ્થાનિકોએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું। વજપુરામાં 500 થી વધુ નાગરિકોનો વસવાટ કરે છે। વજાપુરામાં 500 થી વધુ નાગરિકોનો વસવાટ છે। વજાપુરા વિસ્તારમાં વર્ષોથી દેવી પૂજકો વસવાટ કરે છે, જેમાં 500 થી વધુ નાગરિકો પોતાની પેઢીમાંથી મેળવેલી જમીનમાં રહે છે। આ વિસ્તારમાં ગામ સુધી જવાનો પાકા રસ્તેથી નાગરિકો ખેતર અને કાચી નળીવાળા રસ્તે પસાર થવા મજબૂર બન્યા છે। બાળકોને શાળામાં જવાથી માંડી દૂધની ડેરીમાં દૂધ આપવા માટે પણ કાચા 4 રસ્તાનો ઉપયોગ કરવો પડે છે। અગાઉ આ મુદ્દે કલેક્ટર અને મુખ્યમંત્રીને લેખિત પત્ર આપી રજૂઆત કરાઈ હતી। તેનો યોગ્ય ઉકેલ ન આવતા સ્થાનિકોએ નડિયાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે અને જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જન આંદોલન કરવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। જી આપનું નામ? મારું નામ તળપદા સુરેશભાઈ સોમાભાઈ। હું રહું છું ફીણાવ ગામના વિસ્તારના વજાપુરાના વિસ્તારમાં। શું સમસ્યા છે વજાપુરાની, શું કહેશો? સાહેબ, ગંભીર સમસ્યા છે રસ્તા બાબતની। અમારે 30 વર્ષથી અમારો વસવાટ છે। ઘણી બધી રજૂઆતો કરી પણ અમારી રસ્તાની માંગ પૂરી થતી નથી। અમારા છોકરાઓનું ભણતર ખોરવાઈ ગયેલું છે। ચોમાસામાં દૂધ ભરવા જવાની સમસ્યા બહુ આકરી પડી છે। કંઈ બજારમાં જવું હોય લાવવા, કંઈ ડિલિવરીના કેસમાં હોય, કંઈ આવી બધી ગંભીર રસ્તાઓ માટે અમે બધો સામનો કરવો પડે છે। કેટલા વર્ષથી આ 30 વર્ષની સમસ્યા છે સાહેબ। કેટલા પરિવારો વસવાટ કરે છે? 35 થી 50 ઘરની વસ્તી છે સાહેબ। એમાં 500 જણનો વસવાટ છે સાહેબ। આજે આપ જિલ્લા વિકાસ અધિકારીને આ આવેદન આપ્યું છે સાહેબ। અત્યારે અમે હવે સાહેબને રસ્તા બાબતની રજૂઆતે કીધું। સાહેબે એવું જવાબ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે હું આ રજૂઆત કરીને તમારી સાંભળીને નિકાલ કરાવી દઈશ। આ રજૂઆતને આધીન આગળ શું કાર્યવાહી થવાની? સરકાર જે કરે સાહેબ જલ્દી આનો ખુલાસો આપે અમને। મારું નામ અમિતભાઈ ગોવિંદભાઈ વાઘેલા છે। હું વજાપુરા વિસ્તારમાં રહું છું। હવે અમારે ત્યાં 30 વર્ષથી અમારે રસ્તાની મુશ્કેલી પડે છે। ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, બહુ ઘણી બધી પરેશાની આવે છે। છોકરોને સ્કૂલે મૂકવા જવાની 10 દિવસ લગીને રજાઓ પડે છે। દૂધ ભરવા જવાની અમારે રજાઓ પડે છે। પાણીમાં થઈને જવું આવવું પડે છે, બરાબર। પછી અમે અત્યારે અહીંયા એમાં આવ્યા છે, જિલ્લા અધિકારી એમાં આવ્યા છે, ત્યાં આગળ અમે આવેદનપત્ર આપ્યું છે। સાહેબે કીધું કે જલ્દી આનું નિરાકરણ લાવી દઈશું। પછી અમે અત્યારે સંજયસિંહ મહીડાકરને જવાના છે, ત્યાં બી અરજી આપી છે। એમને બી કીધું છે કે તમારું જલ્દી નિકાલ આવી જશે। આગળ તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો? સાહેબ, અમારે ભૂખ હડતાલ પર બેસવું પડે છે સાહેબ, બરાબર। કેમ કે અમારી આજે 30 વર્ષથી કોઈ ઘણા બધા સરપંચ આવીને ગયા છે પણ કોઈ અમારો દેખભાળ કરતું નથી। એટલે અમારી બહુ રસ્તાની મુશ્કેલી છે। એટલે અમારો જલ્દીથી જલ્દી અમારો રસ્તો કરી આલે એટલી અમારી માંગ છે સાહેબ, એટલી વિનંતી છે સરકારને। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।